વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, સમાંતર શ્રેણી, અર્થમેટિક પ્રોગ્રેશન, એપી. સમાંતર શ્રેણી તમારા માટે નવું ચેપ્ટર છે. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે કે પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી જે સંખ્યાઓ મેળવી શકાય અને એની જે યાદી બને એને સમાંતર શ્રેણી કહેવાય. દાખલા તરીકે, વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં 147, 48, 49, 150, 160 સુધી લેવાનું છે. તો આ જે પદ બન્યા એને સમાંતર શ્રેણી કહેવાય. વ્યાખ્યાને વધુ રીતે સમજીએ તો પ્રથમ પદ સિવાય, પહેલા પદ સિવાય પછીના આગળના બધા પદમાં નિશ્ચિત સંખ્યા એટલે કોઈ ચોક્કસ એક સંખ્યા ઉમેરતા જાઓ અને જે સિરીઝ બને એને શ્રેણી કહેવાય. દાખલા તરીકે પહેલું પદ આપણે 5 લીધું, બધામાં 4 4 ઉમેરતા જઈએ તો 5 4 9 ને 4 13, 4 17, 4 21, આમ તમે ગમે એટલા પદ લખતા જાઓ તો એને સમાંતર શ્રેણી કહેવાય. શું કહેવામાં આવે છે? એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. એટલે કે પહેલા પદ સિવાય પછીના પદની અંદર કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા જે સંખ્યાની યાદી બને તેવી સંખ્યાઓના ગણને અથવા તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવાય છે. એટલે આ દાખલા તરીકે લીધું, આમ બધા એક એક ઉમેરજો, 147, 148, 149, 150, એમ 60 સુધી લેવાના છે. બધામાં એક એક ઉમેર્યો છે, નિશ્ચિત સંખ્યા અલગ અલગ નહીં બદલાવાની, પહેલામાં 1 ને પછી બીજામાં 2 ઉમેરો, એમ નહીં. બધા વચ્ચે સંખ્યાઓ વચ્ચેનો જે તફાવત છે એ સરખો આવવો જોઈએ. બધા વચ્ચે તફાવત, ડિફરન્સ કેટલો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલું ધ્યાનમાં રાખજો. એના બે પ્રકાર છે, એક શાંત અને એક છે અનંત, ઇન્ફિનિટિવ અને ફિનિટિવ. એટલે શાંત શ્રેણી કોને કહેવાય? તો જેમાં પદોની સંખ્યા નિશ્ચિત છે, અને જેમાં પદોની સંખ્યા નિશ્ચિત નથી એને અનંત કહેવાય. તો નિશ્ચિત સંખ્યા કેવી રીતે? તો જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય છે. દાખલા તરીકે 200, 250, 300, 350, 750 સુધી લેવાનું છે. આપણને લાસ્ટ લાઈન પદ આપી દીધું છે 750. એમાં પદોની સંખ્યા આપણે ગણી તો બધા 50 50 ઉમેરતા જાઓ. 200, કારણ કે તફાવત 50 નિશ્ચિત છે, બરાબર છે. એ તફાવતને ડિફરન્સ એટલે ડી કહેવામાં આવે છે શ્રેણીની ભાષામાં, ગણિતની ભાષામાં. બધામાં તમે ડી ઉમેરતા જાઓ, ડી બરાબર 50 છે તો 200 250, 300 350, 400 450, 500 550, 600 650 અને 700 750 સુધી લેવાનું છે. ગણો તો 12 પદ થાય. એટલે આમાં આપણને સંખ્યા નિશ્ચિત છે, એટલે એ કેવી શ્રેણી કહેવાય? શાંત શ્રેણી કહેવાય. આમાં લાસ્ટ પદ આપેલું હોય, દાખલા તરીકે આ ન આપેલું હોય, 750 ન આપેલા હોય તો એ પાછું અનંત બની જાય, કારણ કે કેટલા સુધી લેવાનું છે આપણે લખી નથી. એટલે આમાં કેટલા પદ સુધી લેવાનું છે, કેટલા પદ છે આપણને ખબર ન પડે. 50 50 તમે તો ગમે એટલા સુધી ઉમેરતા જાઓ, લાખો કરોડો અબજો સુધી, એટલે એ પાસે પદ તો બનતા જ જાય. તો એવી શ્રેણીને શું કહેવાય? અનંત શ્રેણી. પણ અહીંયા આપણને 750 લિમિટ આપી દીધી છે, એટલે પદોની સંખ્યા નિશ્ચિત બની જાય. છેલ્લું લાસ્ટ પદ આપેલું 750, ત્યાં સુધી ગણો એટલે આપણે ગણી શકીએ, બરાબર છે. તો એ પદોની સંખ્યા નિશ્ચિત હોવાથી એ શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. જે શ્રેણીમાં પદોની સંખ્યા અનિશ્ચિત છે તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય. જેમાં પદોની સંખ્યા નિશ્ચિત નથી, આમાં આપણે સમજ્યા. બીજું ઉદાહરણ જોઈએ, 6 9 12 15, અહીંયા લાસ્ટ પદ નથી આપેલું, એટલે આમ 3 3 ઉમેરતા 6 3 9 ને 3 12 ને 3 15 3 18 3 21 3 24 3 27 ક્યાં સુધી લેવા? કાંઈ નક્કી નથી, છેલ્લું પદ આપેલ નથી, માટે આ શ્રેણી અનંત સમાંતર શ્રેણી કહેવાય. જેમાં પદ નિશ્ચિત છે એ શાંત, જેમાં પદ નિશ્ચિત નથી એ અનંત, બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ કે લાસ્ટ પદ સુધી આપણને આપેલું તો આપણે ગણી શકીએ કે આ શ્રેણીમાં આટલા પદ લેવાના છે. એટલે સંખ્યા નિશ્ચિત થઈ ગઈ કે ભાઈ 750 સુધી લેવાનું છે. તો એ સંખ્યા નિશ્ચિત હોવાથી એને નિશ્ચિત શાંત શ્રેણી કહેવામાં આવે છે. પણ આની અંદર લાસ્ટ પદ નથી આપેલું, એટલે એમાં કેટલા પદ લેવાય નક્કી નથી, અનંત છે, માટે એને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. હવે તમે મિત્રો બરાબર સમજી ગયા છો કે શ્રેણીના બે પ્રકાર,
શાંત અને અનંત. શાંત એટલે જેમાં સંખ્યા નિશ્ચિત છે, અને અનંત એટલે જેમાં સંખ્યાના પદોની સંખ્યા નિશ્ચિત નથી. હવે આગળ જોઈએ તો શ્રેણીની અંદર પહેલું પદ છે ને એ કહેવાય, સ્મોલ એ. અને બે પદનો તફાવત 9 - 6 3. એટલે આમાં પહેલું પદ એટલે A1 કહેવાય, બીજું પદ એટલે A2 કહેવાય, આ A3 કહેવાય, A4 A5. પદ એટલે એ નંબર નીચે લખી નાખવાનું. તમને એમ કે A3 કહ્યું તો A3 બરાબર 12, A4 તો A4 બરાબર 14, A2 એટલે A2 બરાબર 9, અને A1 આ પહેલું પદ છે એટલે શું કહેવાય? A1 પહેલું પદ. બરાબર છે? પદનું નામ A1 સમજી લો. બરાબર? તો હંમેશા એના પહેલા પદને A1 કહેવાય, સોરી A કહેવાય. શું કહેવાય? A. એનું નામ A, પણ પહેલું પદ તો A1. ધ્યાન રાખજો, પ્રથમ પદને A કહેવાય અને બીજા પદો છે, બરાબર છે, એના પછી A1 A2 A3 A4 એ રીતે શરૂ થાય. અને એનો તફાવત એટલે A2 ઓછા A1, બીજું પદ ઓછા પહેલું પદ, એટલે બીજું પદ A2 ઓછા A1. નામ આપો એટલે A1 કહેવાય. પહેલું પદ કયું કહેવાય? A1. બરાબર છે? પણ આમ પૂછે કે તમને પહેલું પદ A, પહેલા પદને A કહેવાય પણ એનો નંબર A1. બરાબર છે? એવી રીતે એટલે પહેલા પદને A કહેવામાં આવે છે, નંબર 1 એટલે A1. તો પહેલું પદ A કહેવાય અને બીજા પદનો બે પદોનો તફાવત એટલે A2 ઓછા A1. કહેવાનો મતલબ 9 - 3 9 - 6 એટલે તફાવત 3 થાય. તો D બરાબર 3 કહેવાય. પહેલા પદને A કહેવાય અને પછીના પદમાં અને આગળનું પદ બાદ કરીએ. બધામાં એમ જ કરવાનું હોય. હા, A2 ઓછા A1, A3 ઓછા A2 અને A3 ઓછા A4 ઓછા A3 એવી રીતે કરીએ તો એ બધામાં જે સંખ્યા આવશે, તફાવત આવશે, એને શું કહેવાશે? ડી. શું કહેવાશે? ડી. તો જ્યારે બે પદોનો તફાવત A2 ઓછા 1 બીજું પદમાંથી પ્રથમ પદ બાદ કરો તો એને ડી કહેવામાં આવે છે. ઉપરોક્ત પદમાં A બરાબર 6 થાય. A બરાબર શું થાય? 6. પહેલું પદ છે A, પ્રથમ પદ છે ઉપરોક્ત પદમાં A બરાબર 6 એટલે પહેલું પદ બરાબર 6. અને ડી બરાબર શું થાય? A2 ઓછા A1. 9 - 6 3 થાય. ડી બરાબર શું થાય? 3. એટલે તમારે ક્યારે પણ ડી શોધવું હોય તો એનું સૂત્ર થાય A2 ઓછા A1, બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ ઓછા પહેલું પદ. ક્યારે પણ તમને ડી શોધવાનું આવશે, એ શોધવાનું આવશે. એ શોધવાનું તો એકદમ ઈઝી છે. પહેલું પદ જે હોય એને એ કહેવાય. અને ડી શોધવું હોય તો તમારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, અથવા ત્રીજામાંથી બીજું બાદ કરો, કે ચોથામાંથી ત્રીજું બાદ કરો, કે પાંચમામાંથી ચોથું બાદ કરો. બરાબર છે? પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો એટલે તમને ડી મળી જાય. પણ સામાન્ય નિયમ એવો છે કે બે માંથી પહેલું બાદ કરવાનું. એટલે એનું સૂત્ર એમ બન્યું છે A2 - A1. શું બન્યું છે? A2 - A1. તમે A2 - A1 કરો એટલે તમને ડી મળે. બરાબર છે? તો ડી બરાબર તફાવત કહેવાય અને A બરાબર પ્રથમ પદ કહેવાય. હવે એનું વ્યાપક સ્વરૂપ કેવી રીતે કહેવાય? તો પહેલું પદ તો A કહેવાય. અહીંયા લખ્યું છે પ્રથમ પદ A અને તફાવત ડી લઈએ. તફાવત શું લઈએ? ડી. તો આ શ્રેણી બને A વત્તા ડી, A વત્તા 2D, A વત્તા 3D, A વત્તા 4D. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. આને તમારે એક માનવાનો. 1 આ 2 આ 3 આ 4 ને આ 5 છે. કેવી રીતે જોઈએ? માનો કે જો A બરાબર 1 હોય અને ડી બરાબર પણ 1 હોય. બરાબર છે? તો જોઈ લઈએ. A બરાબર 1 તો 1 બન્યા. બીજું છે A વત્તા ડી એટલે 1 વત્તા 1 બરાબર 2 બન્યા. 1 છે ડી પણ 1 જ લીધું આપણે. પછી A વત્તા 2D બરાબર 1 વત્તા 2, કારણ કે 2 અને આ ડી ની કિંમત 1 છે. 2 નો ગુણાકાર 2 × 2 અને 1 છે તે 1 ને 2 3. પછી A વત્તા 3D તો 1 વત્તા 3 બરાબર 4. આમ તમે લખતા જાઓ તો 1 2 3 4 આયા જ કરશે. એટલે કે કહેવાનો મતલબ એ કે સમાંતર શ્રેણીની ભાષામાં તમારે પદો જાણવા હોય તો પહેલું પદ A આવે, બીજું પદ A વત્તા ડી આવે. જો આ A વત્તા 2D, આ A વત્તા 3D, આ A વત્તા 4D એવી રીતે પદ આવે. તમને એમ પૂછે કે ભાઈ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ કયું? તો તમારે કહેવાય A વત્તા 2D. તમને એમ પૂછે કે સમાંતર શ્રેણીનું
પાંચમું પદ કયું? તો 1 2 3 4 એ વત્તા 4d. એક ઓછો બોલવાનો ડીડી આગળનો આંકડો. તમને એમ પૂછે કે 60મું પદ કયું? તો એ વત્તા 59d. તમને એમ પૂછે કે 35મું પદ કયું? તો એ વત્તા 34d. તમને એમ પૂછે કે 100મું પદ કયું? તો એ વત્તા 99d. બરાબર, એક ડી નો ઓછો બોલવાનો આંકડો એટલે તમને એ પદ મળી જાય. બરાબર, તમને એમ પૂછે કે બીજું પદ કયું? તો એ વત્તા 2d. તમને એમ પૂછે કે બીજું પદ એટલે એ વત્તા ડી, એક આંકડો ઓછો, 2 કરતા 1. તમને એમ પૂછે કે ત્રીજું પદ કયું? તો એ વત્તા 2d. ચોથું પદ એ વત્તા 3d. પાંચમું પદ એ વત્તા 4d. છઠ્ઠું પદ એ વત્તા 5d. સાતમું પદ એ વત્તા 6d. એવી રીતે એક આંકડો ઓછો બોલવાનો. એટલે કયું પદ તમને દાખલા તરીકે એમ કે ભાઈ એક શ્રેણીનું છઠ્ઠું પદ 70 છે, તો આપણે આમ લખાય એ વત્તા 5d બરાબર 70, આમ લખાય. એક શ્રેણીનું 40મું પદ 39d લખો, 100 છે, તો આ રીતે. બરાબર છે, તો આ રીતે આપણે દાખલા ગણશું એટલે એના ઉપયોગ આવશે. તમને કહી દેશે કે 50મું પદ છે તો શોધો, 40મું પદ શોધો. તો 50મું પદ કીધું તો એ વત્તા 49d બરાબર કરીને આપણે શોધશું. પણ કઈ રીતે શોધશું પછી પહેલા આપણે સમજણ હોવી જોઈએ કે 50મું પદ કયું કહેવાય, ચોથું પદ કયું કહેવાય, પાંચમું પદ કયું કહેવાય. તમારે આને 1 2 3 4 ને 5 એવી રીતે યાદ રાખવાનું. પહેલું પદ 1, બીજું પદ એ વત્તા ડી, ત્રીજું પદ એ વત્તા 2d, ચોથું પદ એ વત્તા 3d, પાંચમું પદ એ વત્તા 4d. સમજાઈ ગયું મિત્રો? એટલે પદનું આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે, એક પછી એક પદ. એનો ઉપયોગ દાખલાની અંદર આવશે. હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ તો મિત્રો ઉદાહરણ નંબર 1 ની અંદર લખેલું છે કે હવે કરી નાખવું જરૂર ન હોય તો બરાબર છે. સીધું ઉદાહરણ નંબર 1 લખી નાખીએ. ઉદાહરણ 1 ને 2 લઈ લઈએ, પછી નેક્સ્ટ વિડીયોની અંદર તમને દાખલા 5.1 થી શરૂ થશે. આપણે ઉદાહરણ નંબર 1 લઈએ. ઉદાહરણ નંબર 1 એમાં એમ સમજાવેલું છે કે 3/2, 1/2, -1/2, -3/2 માં એ અને તફાવત ડી શોધો. માં એ અને તફાવત ડી શોધો. તો મિત્રો આમાં પ્રથમ પદને એ કહેવાય. પ્રથમ પદને શું કહેવાય? બરાબર એ થાય. માટે એ બરાબર શું થાય? 3/2 અને ડી બરાબર a2 માઇનસ a1. a2 છે 1/2 માઇનસ 3/2. ડી બરાબર -2 છેદમાં 2. તો ડી બરાબર 2 ઉડી જાય -1. એટલે જવાબ શું લખાશે? પ્રથમ પદ એ બરાબર 3/2. શું લખાશે? 3/2. અને તફાવત ડી બરાબર -1. આ એનો જવાબ લખાશે. બરાબર મિત્રો? હવે ઉદાહરણ 2 નેક્સ્ટ વિડીયોમાં આપણે લેશું ને 5.1. મિત્રો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.